ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કે ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો, ત્યાર પછી લાઈક કરો અને ત્યાર પછી શેર કરવાનું ન ભૂલતા. આ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના પ્રસ્તુતકર્તા છે કુરેશી ગુલામ દસ્તગીર આઈ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 16 જેનું નામ છે આબોહવા. એનો ભાગ નંબર 4 એની આપણે આજે વાત કરવાના છીએ. પાઠ નંબર 16 જેનું નામ છે આબોહવા. એની અંદર આપણે ભાગ નંબર 1ની અંદર વાત કરી હતી એના પ્રસ્તાવનાની. ત્યાર પછી આપણે મોસમ વિશે વાત કરી હતી. ભાગ નંબર 1ની અંદર આપણે ત્યાર પછી વાત કરી હતી ઋતુ પરિવર્તનની. અને આપણે ભાગ નંબર 1ની અંદર વાત કરી હતી ભારતની આબોહવાની વિવિધતાની. જ્યારે ભાગ નંબર 2ની અંદર આપણે વાત કરી હતી આબોહવાને અસર કરતા પરિબળો. એની અંદર સૌથી પહેલું જે હતું એનું નામ હતું અક્ષાંશ, બીજું સમુદ્રથી અંતર, ત્રીજું સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને ચોથું હતું વાતાવરણીય દબાણ અને પવનોની વાત કરી હતી. જ્યારે ભાગ નંબર 3ની અંદર આપણે વાત કરી હતી ભારતનું ઋતુચક્ર. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરવામાં આવી છે. એમાં પહેલી જે ઋતુ હતી શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીશું, જે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 3 મહિના અનુભવાય છે. બીજી જે ઋતુ છે જેનું નામ છે ઉષ્ણ ઋતુ, જેને આપણે ઉનાળો કહીએ છીએ, જે માર્ચ, એપ્રિલ અને મે એ 3 મહિના અનુભવાય છે. જ્યારે ત્રીજી જે ઋતુ છે વર્ષા ઋતુ, જેને આપણે ચોમાસું કહીએ છીએ, જે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી અનુભવાય છે. જ્યારે ચોથી ઋતુ છે જેનું નામ છે નિર્વતન ઋતુ, જેને આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખીશું, જે ઓક્ટોબર અને નવેમ્બરમાં અનુભવાય છે. આપણે ભાગ નંબર 3ની અંદર સૌથી પહેલી જે ઋતુ છે શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીશું, જે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એ 3 મહિના સુધી અનુભવાય છે, એની આપણે વાત કરી હતી. ત્યાર પછી આપણે એની અંદર આપણે વાત કરી હતી આટલું જાણવું ગમશે. એમાં 2 શબ્દોની આપણે વાત કરી હતી જે ભારતના હવામાન બાબતે સમાચારપત્રોમાં આપણે વારંવાર વપરાતા કેટલાક શબ્દો જે છે એને આપણે ઓળખ્યા. એમાં એક હતું શબ્દ જેનું નામ હતું જેટ સ્ટ્રીમ અને બીજું હતું પશ્ચિમી વિક્ષોભ, જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે ઓળખીએ છીએ. આજે આપણે ભાગ નંબર 4ની અંદર આગળ વધીશું. ચલો ત્યારે આપણે શરૂઆત કરીએ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 16 જેનું નામ છે આબોહવા, એનો ભાગ નંબર 4. હવે આ ભાગ નંબર 4ની અંદર સૌથી પહેલાં આપણે જે ભારતના હવામાન બાબતે સમાચારપત્રોમાં આપણે વારંવાર વપરાતા કેટલાક શબ્દો જે છે એને ઓળખીએ. એમાં સૌથી પહેલું જે છે એનું નામ છે અલ નીનો. અલ નીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે. એટલે કે અલ નીનો જે છે એ સ્પેનની અંદર જે ભાષા બોલવામાં આવે છે જેનું નામ છે સ્પેનિશ ભાષા. તો એ સ્પેનની અંદર આ અલ નીનો એ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. એનો શાબ્દિક અર્થ થાય છે નાનું બાળક, એવું થાય છે. અલ નીનો જે સ્પેનિશ ભાષાનો શબ્દ છે જેનો શાબ્દિક અર્થ નાનું બાળક થાય છે. આ નામ પેરુ, જે અમેરિકાની અંદર આવેલું છે, અમેરિકા ખંડની અંદર પેરુ નામનો જે દેશ છે, ત્યાંના જે માછીમારો છે એ માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે. એટલે આપણે ઈસા અલૈહિસ્સલામ જે છે એ
બાળ ઈસુ જે હતા તો એમના નામ પરથી આ નામ આપેલું છે અલ નીનો. હવે આ નામ શા માટે આપવામાં આવેલું છે કે કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે, એટલા માટે આ શબ્દો જે છે એને આપણે અલ નીનો એટલે એ નામ આપવામાં આવેલો છે. આપણે વાત કરી રહ્યા છીએ અલ નીનોની, કે અલ નીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે જેનો શાબ્દિક અર્થ નાનું બાળક એવો થાય છે. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાની અંદર આવેલું પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. એટલે ખાસ કરીને પશ્ચિમી પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે અને એ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને એની અસર આપણા છેક ભારત સુધી અનુભવાય છે. અલ નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલ નીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર થાય છે. અહીંયા તમે જે ચિત્રો મેં મૂકેલા છે 4 ચિત્રો, એ 4 ચિત્રો દ્વારા અલ નીનો જે છે એની અંદર પવનો કઈ રીતે વાય છે અને કઈ રીતે અસર કરે છે એ અહીંયા અમે દર્શાવેલું છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આ જ રીતે એક બીજો શબ્દ છે જેનું નામ છે આઈટીસી ઝોન. એની આપણે જો વાત કરીએ તો વેપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિસ્તૃત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર, જેને અંગ્રેજીમાં ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન તરીકે ઓળખીએ છીએ. એટલે આઈ ફોર ઇન્ટર, ટી એટલે ટોપિકલ, સી એટલે કોન્વર્જેન્શન અને ઝેડ એટલે ઝોન. તો આમ આ આખું નામ જે થાય છે એનું આઈટીસી ઝોન, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જેશન ઝોન. તો આ ખાસ કરીને વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિસ્તૃત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આપણે આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર એટલે કે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જેશન ઝોન તરીકે ઓળખીએ છીએ. આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચો ચડે છે. જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર 20°20 થી 25°C ઉત્તર અક્ષાંશીય પ્રદેશો પર સ્થિત થાય છે. આપણે વાત કરી રહ્યા છીએ આઈટીસી ઝોન, એટલે વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિસ્તૃત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આપણે આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર એટલે કે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જેશન ઝોન તરીકે ઓળખીએ છીએ. આ વ્યાપારી પવનોના પ્રવાહ ઊંચા સ્વરૂપે ઊંચા ચડે છે. જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર 20 ઉત્તર અક્ષાંશથી 25 ઉત્તર અક્ષાંશીય પ્રદેશો પર સ્થિત થાય છે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેના લીધે અહીંયા રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે. તેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે. શીત ઋતુ દરમિયાન અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે, જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય છે. અહીંયા સ્લાઇડની અંદર તમે આઈટીસી ઝોન કોની કહેવામાં આવે, પવનો કઈ રીતે પોતાની દિશા જે છે બદલે છે, કે જ્યાં ક્યાં દબાણ થાય છે, એ બધું આ ચિત્રની અંદર દર્શાવેલું છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ભારતીય હવામાન કચેરી અનુસાર આપણા ભારતની અંદર 4 ઋતુ અનુભવાય છે, જેમાં પહેલી ઋતુ છે
જેનું નામ છે શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીએ છીએ, જે ડિસેમ્બરથી જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી અનુભવાય છે. જ્યારે બીજી જે ઋતુ છે જેનું નામ છે ગ્રીષ્મ ઋતુ, જેને આપણે ઉનાળો તરીકે ઓળખીએ છીએ. માર્ચ, એપ્રિલ અને મે મહિનાની અંદર આ ઋતુઓ અનુભવાય છે. ચાલો ત્યારે આપણે હવે બીજી ઋતુની વાત કરીશું, જેનું નામ છે ગ્રીષ્મ ઋતુ, જે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની અંદર અનુભવાય છે. તો હું વાત કરું છું ગ્રીષ્મ ઋતુની. ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો ઉનાળો કહેવાય છે. એ ઉનાળો કોને કહેવાય એ પ્રશ્નનો જવાબ છે અહીંયા, કે ભારતમાં માર્ચથી મે સુધીનો જે સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો જે છે એને આપણે ઉનાળો કહીએ છીએ. માર્ચથી મે મહિના સુધી ભારતના જમીનના જે ભાગો છે એના પર સૂર્યના લંબકિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. એટલે કે માર્ચથી મે મહિના સુધી ભારતનો જે જમીન ભાગ જે છે એના પર સૂર્યના કિરણો કેવા પડે છે? લંબ પડે છે. તો એના કારણે દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે એ કિરણો, જેથી ભૂમિભાગો વધુને વધુ ગરમ થતા જાય છે. એટલે આ જે લંબ કિરણો દક્ષિણથી ઉત્તર તરફ પડતા હોવાને કારણે શું થાય છે? ભૂમિભાગો વધારે ને વધારે ગરમ થાય છે. તાપમાન સતત ઊંચું જતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હશે. એટલે માર્ચ મહિનાની અંદર સૌથી વધારે દક્ષિણ ભારત જે છે ત્યાં ગરમી વધારે પડે છે, એટલે એ સૌથી વધારે ગરમ હોય છે. મેં તમને વાત કરી કે ભાઈ તાપમાન સતત ઊંચું જતું જાય છે, એટલે માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે. જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉચ્ચ પ્રદેશનું જે ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. ત્યાં કેટલાક સ્થળો તો 45 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અનુભવ કરતા હોય છે. મેં તમને વાત કરી કે જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર ભારત જે છે ત્યાં સૌથી વધુ ગરમીનો અનુભવ થાય છે. ત્યાં જે કેટલાક સ્થળો છે ત્યાં 45 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનનો અનુભવ કરે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. એટલે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને સાથે દ્વીપકલ્પીય પ્રદેશ હોવાને કારણે દક્ષિણની અંદર ઉચ્ચ પ્રદેશ જે છે એ ઊંચાઈ ઉપર આવેલું છે. જ્યારે દ્વીપકલ્પીય પ્રદેશ છે ભારતનો દક્ષિણ બાજુનો ભાગ, એટલે કે દ્વીપકલ્પ એટલે કે 3 બાજુ સમુદ્ર છે. પૂર્વની અંદર જે છે એ બંગાળાની ખાડી છે, પશ્ચિમમાં અરબ સાગર છે અને દક્ષિણની અંદર હિન્દ મહાસાગર આવેલું છે. એટલે દક્ષિણ ભારત જે છે એની 3 બાજુ દરિયો હોવાને કારણે દ્વીપકલ્પીય પ્રદેશ કહીએ છીએ. ત્યાર પછી દક્ષિણ ભારત જે છે એની અંદર ઉચ્ચ પ્રદેશ પણ છે, એટલે ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારત જે છે એની અંદર ઉનાળો કેવો હોય છે? થોડો સૌમ્ય હોય છે. એટલે ત્યાં બહુ ગરમી લાગતી નથી. ઉત્તર ભારતની સરખામણીમાં અહીંયા તાપમાનનો આંક નીચો રહે છે. એટલે ઉત્તર ભારતમાં ઉનાળાની અંદર ખૂબ જ ઊંચું તાપમાન જતું હોય છે, જ્યારે આ દક્ષિણ ભારતની અંદર એનું તાપમાન ઊંચું જતું નથી. મેં તમને વાત કરી કે ભાઈ ઉત્તર ભારતની સરખામણીમાં અહીંયા તાપમાનનો આંક કેવો હોય છે? નીચો રહે છે. ક્યાં નીચો રહે છે? દક્ષિણ ભારતની અંદર. શા માટે દક્ષિણ ભારતની અંદર આંક નીચો રહે છે? તો એની પાછળનું કારણ મેં તમને કીધું કે દક્ષિણ ભારત જે છે દ્વીપકલ્પીય પ્રદેશ છે, એટલે કે 3 બાજુ જે છે એ સમુદ્ર આવેલો છે. મેં તમને વાત કરી કે ભાઈ પૂર્વમાં બંગાળાની ખાડી છે, પશ્ચિમમાં અરબ સાગર છે, ને જ્યારે
દક્ષિણની અંદર હિન્દ મહાસાગર છે. એટલે ત્રણે બાજુ સમુદ્ર હોવાને કારણે દ્વીપકલ્પીય ઉષ્ણપ્રદેશ દ્વીપકલ્પીય ગણાય છે. એટલે ત્યાં તાપમાન જે છે એ બહુ ઊંચો જતો નથી. જ્યારે આપણે ભારતની ઉત્તરમાં આવેલ દિલ્હી અને અલ્હાબાદની જો વાત કરીએ તો દિલ્હી અલ્હાબાદની અંદર તાપમાન લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ હોય, ત્યારે મદુરાઈનું તાપમાન જે છે એ 30 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જ્યારે કોચીન અને બેંગ્લોરનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે. અહીંયા તમે સ્લાઇડની અંદર ચિત્રો જોઈ શકો છો. જે સૌથી પહેલું જે છે એ ઉત્તર ભારતનું છે, જ્યાં આપણે લગભગ તાપમાન જે છે 40 ડિગ્રી સેલ્સિયસથી 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું જાય છે. જ્યારે જે બીજું ચિત્ર છે એ દિલ્હીનું છે. ત્રીજું ચિત્ર જે છે એ અલ્હાબાદનું છે. દિલ્હી અને અલ્હાબાદ એ ઉત્તર ભારતની અંદર આવેલા છે, એટલે ત્યાં તાપમાન 34 ડિગ્રી હોય. ત્યારે ચોથું જે ચિત્ર છે મદુરાઈનું છે, જે તમે જોઈ શકો છો એ બિલકુલ હિન્દ મહાસાગરની પાસે છે. દક્ષિણની અંદર બંને બાજુ સમુદ્ર છે અને દક્ષિણમાં પણ સમુદ્ર છે, ત્રણ બાજુ સમુદ્ર છે. એટલે સમુદ્રની અસર ત્યાં દેખાય છે. એટલે ત્યાં 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અનુભવાય છે. પાંચમું જે ચિત્ર છે એ કોચીનનું છે. એ કોચીન પણ જે છે એ સમુદ્રના કિનારે આવેલું છે, એટલે ત્યાં તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું અનુભવાય છે. એ જ રીતે બેંગ્લોરની આપણે વાત કરીએ તો બેંગ્લોર પણ એ સમુદ્રની પાસે આવેલું હોવાને કારણે 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ત્યાં અનુભવાય છે. તેથી આપણે કહી શકીએ કે ભાઈ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે. એટલે આજે અહીંયા દક્ષિણ ભારતની અંદર તાપમાન નીચું જોવા મળે છે. તેની પાછળનું કારણ શું છે કે સમુદ્ર, કે દક્ષિણ ભારત જે છે એની ત્રણે બાજુ શું આવેલું છે? સમુદ્ર છે. અને અંદરના જે પ્રદેશો છે એ અંદરના પ્રદેશો પણ એ ઊંચાઈ ઉપર આવેલા છે. એટલે દક્ષિણ ભારત જે છે એ ઊંચાઈ ઉપર આવેલું હોવાને કારણે ત્યાં તાપમાન થોડું નીચું રહેશે. આગળ આપણે વાત કરીશું, આટલું જાણવું ગમશે. એની અંદર સૌથી પહેલો શબ્દ છે નોર્વેસ્ટર. નોર્વેસ્ટર કોને કહેવામાં આવે એની આપણે સમજૂતી મેળવીશું. ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત પર હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે. એટલે કે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ જે છે એ પૂર્વની અંદર છેક ક્યાં સુધી જાય છે? બિહાર સુધી વિસ્તરેલું હોય છે. જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ જ ગરમ થઈ જાય છે. એટલે જ્યારે હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે, તો એના કારણે શું થાય છે? ઝારખંડ, ઉત્તર ઓડિશાના જે ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો છે એ ખૂબ ગરમ થઈ જાય છે. ત્યારે તેને નોર્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તે સ્થાનિક નામ, એટલે ત્યાંના લોકો જે છે સ્થાનિક એમણે નામ આપેલું છે, જેનું નામ છે કાળ વૈશાખી. એટલે એનું સ્થાનિક નામ છે કાળ વૈશાખી તરીકે ઓળખાતા આ પવનના તોફાનો પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે છે. જ્યારે સ્થાનિક કાળ વૈશાખી તરીકે ઓળખાતા પવનો જે છે એ જ્યારે તોફાનો આવે છે ત્યારે પૂર્વ ભારતની અંદર ઘણું નુકસાન કરતા હોય છે. અહીંયા તમે ચિત્રોમાં જોઈ શકો છો નોર્વેસ્ટર, કાળ વૈશાખી, જે ખાસ કરી અને મેં અહીંયા બિહાર ભારતની અંદર ક્યાં આવેલું છે એ દર્શાવેલું છે. ત્યાર પછી ઝારખંડ પણ એ દર્શાવેલું છે. ઓડિશા પણ ક્યાં આવેલું છે એ પણ દર્શાવેલું છે. અને જ્યારે મેં તમને વાત કરી કે ભાઈ આ સ્થાનિક નામ કાળ વૈશાખી તરીકે ઓળખાતા આ પવન તોફાનોના પૂર્વ ભારતની અંદર ઘણું નુકસાન કરે છે, તો આ જ્યારે તોફાનો આવે છે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે એ આપણે ચિત્રોની અંદર અહીંયા જોઈ શકીએ છીએ. એ જ રીતે બીજો શબ્દ છે જેનું નામ છે લૂ. પશ્ચિમ અને ઉત્તર ભારતના સૂકા જમીન ભાગોની અંદર ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય હોય છે. એટલે કે પશ્ચિમ અને ઉત્તર ભારતના જે સૂકા જમીન ભાગો જે છે એ ત્યાં ધૂળની ડમરીઓ કેવી હોય છે?
ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય હોય છે, એટલે એ ધૂળની ડમરીઓ પણ ઉડતી હોય છે અને ધૂળના તોફાનો પણ થતા હોય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, એટલે કે ઉનાળાની અંદર એમાં પણ ખાસ કરીને જો આપણે વાત કરીએ તો મે મહિનો હોય છે, તો મે મહિનાની અંદર ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાતા હોય છે, જે લૂ તરીકે ઓળખાય છે. તેની અતિશય ગરમીથી મનુષ્યો, પશુ પંખીઓ પણ મૃત્યુને ભેટતા હોય છે. એટલે કે ખાસ કરીને જ્યારે બહુ ગરમી પડતી હોય ત્યારે આપણે ઘરની અંદર સાંભળતા હોઈએ છીએ કે ભાઈ તડકામાં બહાર ના નીકળો, નહીં તો શું થઈ જાય છે, લૂ લાગી જાય છે. તો એ લૂ જે છે એટલે એ ગરમ પવન હોય છે, જેને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. હવે એ અતિશય ગરમી હોવાને કારણે શું થાય છે, એ લૂને કારણે મનુષ્યો છે, પશુ પક્ષીઓ જે છે એ પણ એમનો પણ મૃત્યુ થઈ શકે છે. એટલે ખાસ કરીને લૂ ગરમીની અંદર ઉનાળાના મે મહિનાની અંદર ગરમીથી આપણે સંભાળવું પડે છે કે જેથી કરીને લૂ ન લાગે. લૂ ન લાગે એટલા માટે જો તમારે જો બહાર નીકળવાનું જરૂરી હોય અને બહાર નીકળવાનું હોય તો સાથે ડુંગળી જે છે એને સાથે લઈને રાખો તો લૂ લાગવાના ચાન્સીસ થોડાક ઓછા રહેતા હોય છે. આપણે વાત કરી રહ્યા છીએ લૂની. મેં તમને વાત કરી કે પશ્ચિમ અને ઉત્તર ભારતના સૂકા જમીન ભાગોની અંદર ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય હોય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનાની મેં તમે વાત કરી કે ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, જેને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. એની અતિશય ગરમીથી મનુષ્ય છે, પશુ પંખીઓ એ પણ મૃત્યુને ભેટતા હોય છે. બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતો હોય છે. એટલે જે બંગાળાની ખાડી અને અરબ સાગર જે છે એના ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત શું થાય છે, તૈયાર થાય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશોમાં ક્યારેક ભારે નુકસાન સર્જતા હોય છે. એટલે જ્યારે કિનારા તરફ આગળ વધે છે તો કિનારાના જે પ્રદેશો છે ત્યાં ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવતો હોય છે. અહીંયા તમે ચિત્રોની અંદર જોઈ શકો છો. મેં ચિત્રની અંદર સ્પષ્ટ રીતે દર્શાવેલું છે કે ભાઈ બંગાળાની ખાડી ક્યાં આવેલી છે અને અરબ સાગર ક્યાં આવેલું છે. એ ચિત્રો દ્વારા સહેલાઈથી તમે સમજી શકો અને જોઈ શકો છો. મેં તમને વાત કરી કે ભાઈ બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે, જે કિનારા તરફ આગળ વધે છે અને વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન પણ સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન કેવું હોય છે, ગરમ અને સૂકું હવામાન અનુભવતું હોય છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબારના કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે, જેને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. એટલે અહીંયા તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ આમ્રવૃષ્ટિ કોને કહેવામાં આવે, તો એનો પ્રશ્ન જવાબ એ રીતે આવે કે ભાઈ ઘણા પ્રદેશોમાં ઉનાળાના સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે. તો જ્યારે આ મલબારના કિનારા ઉપર ઉનાળાની અંદર જે વરસાદ પડે છે એ વરસાદને આપણે આમ્રવૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. આ વરસાદ પડે છે એટલે એના કારણે કેરીનો પાક તૈયાર થતો હોય છે અને સાથે સાથે કોફીના પાક માટે પણ ખૂબ જ ઘણો ઉપયોગી છે. અહીંયા તમે સ્લાઇડની અંદર જોઈ શકો છો. મેં મલબારનો તટ કિનારો ક્યાં આવેલો છે એ અહીંયા મેં દર્શાવેલું છે, એનો દ્વારા તમે સ્પષ્ટ સમજી શકો છો. સાથે મેં જે કેરીના જે ટ્રી હોય છે, પ્લાન્ટ હોય છે, તો એ પણ મેં બતાવેલા છે અને સાથે કોફીનો પ્લાન્ટ પણ મેં અહીંયા દર્શાવેલો છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો.
હવે આપણે આગળ વાત કરીશું જે ત્રીજી ઋતુ છે જેનું નામ છે વર્ષા ઋતુ. વર્ષા ઋતુ જે છે 4 મહિના સુધી અનુભવાય છે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ચલો ત્યારે આપણે વાત કરીએ ત્રીજી ઋતુ જેનું નામ છે વર્ષા ઋતુ. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ચોમાસું ભારતની મહત્ત્વની ઋતુ ગણાય છે. એટલે આપણો ભારત દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશ એટલા માટે કે લગભગ ભારત દેશના ઘણા બધા લોકો જે છે એ ખેતી ઉપર નભતા હોય છે, એટલા માટે આપણે એને ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખીએ છીએ. હવે ખેતી પ્રધાન આપણો ભારત દેશ જે છે ખેતી પ્રધાન દેશ છે, તો એના કારણે ચોમાસું એ ભારતની ખૂબ જ મહત્ત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન આપણા આખા દેશની અંદર લગભગ 80% વરસાદ પડી જાય છે આ 4 મહિનાની અંદર. ભારતનો ખેડૂત ચોમાસામાં પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગોઠવાયેલો હોય છે. જે તમે અહીંયા ચિત્રની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એ ભારતના ખેડૂતને તમે જોઈ શકો છો કે ભારતનો ખેડૂત જે છે ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ ખેતીની પ્રવૃત્તિમાં ગોઠવાયેલો રહેતો હોય છે. મેં તમને વાત કરી કે ભાઈ ભારત આપણો ખેતી પ્રધાન દેશ છે, એટલે કે ચોમાસું ભારતની મહત્ત્વની ખૂબ જ ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ આ 4 મહિના દરમિયાન પડતું હોય છે. ભારતનો ખેડૂત ચોમાસાના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગોઠવાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ આવતા દક્ષિણ પશ્ચિમ, જેને આપણે નૈઋત્ય કહીએ છીએ, તો એ મોસમી પવનોને આભારી છે. એટલે કે ભેજવાળું અને વાદળછાયું હવામાન જે ભારત ઉપર વાતા જે દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનો જે છે એને આભારી છે. તેથી જ આ ઋતુને આપણે નૈઋત્ય મોસમી પવનોની ઋતુ તરીકે પણ ઓળખીએ છીએ. જો તમારે એક વાક્યના પ્રશ્ન તરીકે પૂછી શકે તો તમે એ પ્રશ્નનો જવાબ આપી શકે ભાઈ નૈઋત્યના મોસમી પવન ઋતુ ચોમાસાના નૈઋત્યના મોસમી પવન ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. એની પાછળનું કારણ એ જ કે ભાઈ અહીંયા ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ આવતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય એટલે કે મોસમી પવનોના આભારી છે. તેથી જ આ ઋતુને આપણે નૈઋત્યના મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખીએ છીએ. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. આપણે વાત કરી રહ્યા છીએ વર્ષા ઋતુની. એની અંદર આપણે વાત કરીશું મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનની કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. એટલે કે જ્યારે મે મહિનાનો અંત હોય ત્યારે ભારતની અંદર અને મધ્ય એશિયાના ભૂમિભાગોની અંદર ઊંચા તાપમાનને કારણે શું થાય છે, હવાનું હલકું દબાણ રચાય છે. તો એ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દી મહાસાગર પરથી પવનો જે છે એ ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. અહીંયા તમે સમુદ્ર પરથી આવતા જે ઉનાળાના જે મોસમી પવનો છે એના તમે ચિત્રો અહીંયા જોઈ શકો છો. જ્યારે જમીન ઉપરથી આ પવનો આવતા હોય તો એ ઠંડા અને સૂકા હોય છે. જ્યારે પવનો સમુદ્ર પરથી આવે ત્યારે સૂકા હોય, પણ જ્યારે સમુદ્ર પરથી આવીને અંદર જાય એટલે એ સમુદ્રને કારણે શું થઈ જાય છે, પવનો ભીના થઈ જતા હોય છે, એટલે ભેજવાળા થઈ જાય છે. એ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. અને જો ભેજવાળા વાદળો હોય તો એ ભારતની અંદર વરસાદ લાવે છે. આપણે વાત કરી રહ્યા છીએ વર્ષા ઋતુની. એની અંદર આપણે આગળ વાત કરીશું. દક્ષિણ ભારતના દ્વીપકલ્પી આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો 2 ભાગની અંદર વહેંચાઈ જાય છે. એટલે દક્ષિણ ભારત જે છે એ દ્વીપકલ્પી આકાર છે. મેં તમને હમણાં જ વાત કરી અગાઉ કે ભાઈ એની પૂર્વ બાજુ જે છે બંગાળાની ખાડી છે
જ્યારે પશ્ચિમ બાજુ અરબ સાગર છે અને દક્ષિણની અંદર હિન્દ મહાસાગર છે. એટલે કે ભારતનો જે દક્ષિણ બાજુનો ભાગ જે છે એ દ્વીપકલ્પીય પ્રદેશ ગણાય છે. તો દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારના લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો જે છે એ બે ભાગની અંદર ફંટાઈ જાય છે, બે ભાગની અંદર વહેંચાઈ જાય છે. પહેલું છે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજું છે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. અહીંયા તમે ચિત્રોની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. નૈઋત્ય કોણીય મોસમી પવનોના મેં ભાગ દર્શાવેલા છે. પહેલું છે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. અરબ સાગર ક્યાં આવેલું છે, કઈ રીતે મોસમી પવનો આપણા ભારતની અંદર પ્રવેશે છે એ તમે ચિત્રની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. બીજો જે પ્રકાર છે જેનું નામ છે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનોની વાત. અહીંયા બીજા ચિત્રની અંદર તમે જોઈ શકો છો બંગાળાની ખાડી ક્યાં આવેલી છે એ દર્શાવેલું છે અને બંગાળાની ખાડી ઉપરથી કઈ રીતે આ પવનો આવે છે જે તમે આ ચિત્ર દ્વારા સ્પષ્ટ જોઈ પણ શકો છો અને સમજી પણ શકો છો. મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ દક્ષિણ ભારતના દ્વીપકલ્પી આકારના લીધે અનૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગની અંદર વહેંચાઈ જાય છે. એમાં પહેલું છે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજું છે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. હવે આપણે આગળ એની અંદર વાત કરીશું. સૌથી પહેલો જે ભાગ જે છે અરબ સાગર પરથી આવતા મોસમી પવનોની વાત કરીશું. એની અંદર આપણે વાત કરીએ તો ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે. એટલે આપણા ભારત જે છે એની અંદર વર્ષા ઋતુની શરૂઆત જે છે સામાન્ય રીતે ક્યાંથી થાય છે? જૂન મહિનાથી શરૂઆત થાય છે. અને કઈ બાજુથી થાય છે? તો દક્ષિણ ભારતની અંદર આવેલું જે કેરળ છે એ કેરળથી થાય છે. અહીંયા મેં પહેલું ચિત્ર જે બતાવેલું છે અરબ સાગર પરથી આવતા જે મોસમી પવનો છે એ મોસમી પવનો. ત્યાર પછી બીજો ચિત્ર જે છે એ પશ્ચિમ ઘાટનું છે. ત્યાર પછી ત્રીજું જે ચિત્ર છે મુંબઈનું છે અને ચોથું ચિત્ર જે છે પુણેનું છે. એ તમે સ્પેશિયલ અહીંયા જોઈ શકો છો. તો આપણે વાત કરી છે કે ભાઈ અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. એટલે જ્યારે આ અરબ સાગર પરથી જે પવનો આવે છે અરબ સાગર ઉપરથી આવતા પહેલાં એ પવનો કેવા હોય છે? સૂકા હોય છે. પણ જ્યારે અરબ સાગર ઉપરથી આ પવનો આવે છે તો એ સૂકા પવનોની અંદર ભેજ ભરાઈ જાય છે. તો એ ભેજવાળા પવનો જે છે એ આગળ આપણા ભારતની અંદર પશ્ચિમ ઘાટ જે સાથે અથડાય છે. આથી સમુદ્ર કિનારે પશ્ચિમ ઢોળા ઉપર ભારે વરસાદ પડતું હોય છે. એટલે કે અરબ સાગર પરથી જ્યારે ભારતની અંદર પ્રવેશે છે તો ભારતની અંદર પ્રવેશે છે ત્યારે એ એના માર્ગમાં પશ્ચિમ ઘાટ આવે છે. એટલે કે પર્વતો આવે છે. તો શું થાય છે કે ભાઈ જ્યારે આ પવનો ઠંડા અને સૂકા હોય છે, જ્યારે સમુદ્ર પરથી આવે એટલે ભેજવાળા થઈ જાય. તો ભેજવાળા થઈ જાય એટલે એ વાદળો જે છે એની અંદર વજન ભરાઈ જાય. એ વજન ભરાઈ જાય એટલે એમની જે ઊંચાઈ જે હોય છે એ નીચી થઈ જાય છે. એટલે એ પવનો નીચા થઈ છે વજનને કારણે. એની અંદર પાણી ભરાયેલું છે એટલે એ વજનને કારણે એ પવનો નીચે થઈ જાય છે. જ્યારે એ પવનો આગળ વધે છે અને એમના માર્ગની અંદર જો પર્વતો આવે તો પર્વત જે છે એની આ બાજુ એ ખૂબ જ વધારે વરસાદ આપે છે, જેને આપણે વાતાભિમુખ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. એટલે આ પવનો જ્યારે અરબ સાગર પરથી ભારતની અંદર પ્રવેશે છે ત્યારે એમની આડે શું આવે છે? પશ્ચિમ ઘાટ આવે છે. આથી સમુદ્ર કિનારે પશ્ચિમે ઢોળાવ ઉપર ભારે વરસાદ પડતું હોય છે. પશ્ચિમ ઘાટ જ્યારે ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર પહોંચે છે ત્યારે એના ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. એટલે મેં તમને વાત કરી કે ભાઈ જ્યારે સમુદ્ર પરથી આ પવનો આવે છે ત્યારે એ ભેજવાળા હોય છે. તો પર્વતો સાથે અથડાય છે એટલે ત્યાં વધારે વરસાદ આપે છે. હવે ત્યાં વરસાદ આપે છે એટલે શું થાય છે કે એ વાદળો જે છે એનું વજન ઓછું થઈ જાય છે. અંદર રહેલો ભેજ ઓછો થઈ જાય છે. એટલે એ પવનો જે છે એ ઊંચે ચડે છે. ઊંચે ચડે છે અને પર્વતની પેલી બાજુ જાય છે. જ્યારે પેલી બાજુ જતું હોય છે, બીજી બાજુ જતું હોય પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું જે પ્રમાણ જે છે ઓછું થઈ ગયેલું હોય છે. એટલે ત્યાંના વિસ્તારો જે છે એની અંદર વરસાદ ઓછો આપે છે. હવે આ વિસ્તારો જે છે ને વરસાદ છાયાના પ્રદેશો તરીકે ઓળખવામાં આવશે અથવા વાતાવિમુખ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા
બે શહેરો છે, બે વિસ્તારો જે છે, બે શહેરો છે એની વાત કરું તો મુંબઈમાં 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ પડે છે. હવે મુંબઈથી થોડાક જ દૂર એટલે લગભગ 70થી 80 કિલોમીટર દૂર પુણે આવેલું છે. તો પુણે જે છે એ 75 સેન્ટીમીટર ત્યાં વરસાદ પડતું છે. એટલે આખા વર્ષ દરમિયાન મુંબઈની અંદર 200 સેન્ટીમીટર વરસાદ પડે છે, જ્યારે પુણે જે છે એની અંદર 75 સેન્ટીમીટર વરસાદ પડે છે. હવે આ મુંબઈમાં 200 સેન્ટીમીટર જે વરસાદ પડે છે એટલે એની પાછળનું કારણ શું છે કે ભાઈ મુંબઈ જે છે એ પશ્ચિમ ઘાટની આ બાજુ આવેલું છે, બરાબર. એટલે દરિયા કિનારાની પાસે છે, જ્યારે સમુદ્ર પરથી અરબ સાગર પરથી આ પવનો જ્યારે મુંબઈની અંદર પ્રવેશે છે ત્યારે વરસાદ આપતા જાય છે. હવે ત્યાં આપ્યા પછી એ પવનો થોડા ઊંચા જાય છે અને પર્વતથી પેલી બાજુ જાય છે તો તે પૂર્ણ આવે છે. તો પૂર્ણ આવે છે એટલે ત્યાં એનો અંદર રહેલો ભેજ જે છે એ ઓછો થઈ જાય એટલે ત્યાં વરસાદ પણ ઓછો થઈ જાય છે. એટલે મુંબઈમાં 200 સેન્ટીમીટર વરસાદ પડે છે, જ્યારે એની પાસે આવેલ પુણે જે છે ત્યાં 75 સેન્ટીમીટર વરસાદ પડે છે. એટલે 125 સેન્ટીમીટર જે છે એનો તમને ફરક અહીંયા જોવા મળે છે. બંને પાસે હોવા છતાં પણ મુંબઈ જે છે એ વાતાભિમુખ બાજુ આવેલું છે અને પુણે જે છે વરસાદ છાયાના પ્રદેશની અંદર આવેલું છે, જે અહીંયા તમે સ્પષ્ટ રીતે આકૃતિની અંદર જોઈ શકો છો. મેં અહીંયા દર્શાવેલું છે કે ભાઈ પુણે ક્યાં આવેલું છે અને મુંબઈ ક્યાં આવેલું છે. આપણે વાત કરી રહ્યા છીએ અરબ સાગર પરથી આવતા પવનોની. એની અંદર આપણે આગળ વાત કરીશું પશ્ચિમ કિનારથી ઉત્તર તરફ જતાં કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. અહીંયા ચિત્રો મેં દર્શાવેલા છે, તમે ચિત્રોમાં જોઈ શકો છો. કેરળ ક્યાં આવેલું છે, કર્ણાટક આપણા ભારતની અંદર ક્યાં છે, ગોવા ક્યાં છે, મહારાષ્ટ્ર, ત્યાર પછી મધ્યપ્રદેશ. તો સૌથી પહેલાં જે છે પવનોના માર્ગની અંદર કેરળ આવે છે, એટલે કેરળમાં સૌથી વધારે વરસાદ આપે છે. પછી એનાથી આગળ ઉપર ચડે છે પવનો એટલે કર્ણાટક આવે છે, એટલે કેરળ કરતાં કર્ણાટકની અંદર વરસાદ ઓછો થઈ જાય છે. કર્ણાટક પછી ગોવા આવે છે, તો ગોવાની અંદર કેરળ અને કર્ણાટક કરતાં વરસાદ ઓછો થઈ જાય છે. ત્યાર પછી આગળ જઈને મહારાષ્ટ્રની અંદર પ્રવેશે છે, એટલે મુંબઈને એ બાજુ. તો ગોવા કરતાં મુંબઈમાં થોડોક વરસાદ ઓછો થઈ જાય છે અને ત્યાર પછી પવનો જે છે એ આગળ વધે છે મધ્યપ્રદેશની અંદર. તો મહારાષ્ટ્ર કરતાં મધ્યપ્રદેશની અંદર વરસાદ જે છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે. એટલે કે પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતાં કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનોનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. એટલે અરબ સાગર પરથી જે આવતા પવનો જે છે એમાંનો એક ફાંટો જે છે એ નર્મદાની ખીણ પ્રદેશથી આગળ આવે છે અને એ મધ્યપ્રદેશમાં પ્રવેશે છે. પવનના આ ફાટા સાથે આગળ જતાં બંગાળની ખાડી પરથી જે પવનો આવે છે, મેં તમને વાત કરી કે ભાઈ આ પવનો જે છે એ બે પ્રકારના ગણાય છે, અરબ સાગર પરથી આવતા પવનો અને બંગાળની ખાડી પરથી આવતા પવનો. એટલે અરબ સાગર પરથી આવતા પવનો જે છે એ આગળ અંદર જ્યારે ભારતની અંદર પ્રવેશે છે ત્યારે બંગાળની ખાડીના જે પવનો જે છે એ પણ એ આગળ વધે છે ભારતની અંદર, બંને સાથે ભળી જતા હોય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રવેશે, જેની આપણે વાત કરી છે. પછી આગળ મેં તમને વાત કરી કે ભાઈ અરબ સાગરના મોસમી પવનોનો એક ફાંટો જે છે નર્મદાની ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. પવનના આ ફાટા સાથે આગળ જતાં બંગાળની ખાડી પરથી જે પવનો આવે છે તો એ બંગાળની ખાડીના પવનો સાથે ભેગા થઈ જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાતમાં પણ પ્રવેશે છે, સાથે પછી સૌરાષ્ટ્રમાં પણ અને કચ્છમાં પણ પ્રવેશે છે. અને ત્યાર પછી એ કચ્છ ઉપરથી થઈ પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે જંગલો નથી, એટલે આપણા ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. અહીંયા તમે ચિત્રોની અંદર જોઈ શકો છો કે અરબ સાગર જે છે
એનો પવનનો એક ફાંટો જે છે જે નર્મદાના ખીણ પ્રદેશમાંથી આવે છે, જે મેં એરો દ્વારા દર્શાવેલું છે, તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. પછી ગુજરાતનો નકશો પણ તમે જોઈ શકો છો. અહીંયા કચ્છ, સૌરાષ્ટ્ર આપણા ગુજરાતમાં ક્યાં આવેલું છે એ પણ જોઈ શકો છો, અને સાથે રાજસ્થાન પણ તમે જોઈ શકો છો આ ચિત્રની અંદર. મેં તમને વાત કરી કે ભાઈ આપણું જે ગુજરાત જે છે એ વધુ ઊંચા, ગુજરાતની અંદર બધા ઊંચા પર્વતો પણ નથી કે ગીચ જંગલો નથી. આથી આ જે પવનો છે એ પવનોની અંદર રહેલો ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. એટલે જો આપણા ગુજરાતની અંદર જંગલો પણ હોય, વધારે જંગલો હોય અથવા પર્વતો હોય તો શું થાય તો ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થઈ શકે. પણ આપણે ગુજરાતની અંદર જંગલો પણ નથી એટલા વધારે અને ઊંચા પર્વતો પણ નથી, એટલે ઘનીભવન સંપૂર્ણ રીતે થઈ શકતો નથી. તેથી આપણો ગુજરાતની અંદર ખૂબ જ ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. એટલે આપણો ગુજરાતમાં વરસાદ આપે છે અને ત્યાર પછી એ પવનો ગુજરાતની ઉપર આવેલું જે રાજસ્થાન છે એ રાજસ્થાનની અંદર જાય છે, જે તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો. ગુજરાતનો પણ મેં નકશો બતાવેલો છે, અહીંયા રાજસ્થાનનો પણ નકશો દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. આ પવનો જ્યારે રાજસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે એનું ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે. એટલે મેં તમને વાત કરી કે ભાઈ દક્ષિણથી જેમ જેમ આ પવનો ઉત્તર તરફ જતા જાય છે તેમ તેમ એ ક્રમશઃ એની અંદર રહેલો જે ભેજ છે એ ભેજ ઓછો થતો જાય છે. જ્યારે આ છેલ્લે અહીંયા રાજસ્થાનમાં પ્રવેશે છે ત્યારે એનો ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ પડે છે. અહીંયા રણ વિસ્તારમાં તો ઘણીવાર 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડતો હોય છે. રાજસ્થાનની અંદર આવેલું જે રણ પ્રદેશ છે તમે જોઈ શકો છો અહીંયા ચિત્રની અંદર. તો આખા વર્ષ દરમિયાન 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડશે રાજસ્થાનની અંદર. આગળ આપણે વાત કરીશું અહીંયા ભારતના વાર્ષિક વરસાદની. અહીંયા તમે મેં મૂકેલું છે નકશો, એની અંદર કલર પ્રમાણે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. 400થી વધુ વરસાદ ક્યાં પડે છે, ત્યાર પછી 200થી 400 વરસાદ ક્યાં પડે છે, ત્યાર પછી 100થી 200 સેન્ટીમીટર જેટલો વરસાદ ક્યાં પડે છે, ત્યાર પછી 100થી 60 સેન્ટીમીટર જેટલો વરસાદ ક્યાં પડે છે, ત્યાર પછી 60થી 40 સેન્ટીમીટર સુધી વરસાદ ક્યાં પડે છે, ત્યાર પછી 40થી 20 સેન્ટીમીટર જેટલો વરસાદ ક્યાં પડે છે, અને 20 સેન્ટીમીટરથી ઓછો વરસાદ ક્યાં પડે છે, એ બધા અહીંયા ચિત્રો અને એરો દર્શાવેલા છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આજે આપણે વાત કરી છે ધોરણ 9, વિષય છે સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 16, એના ભાગ નંબર 4ની આપણે આજે વાત કરી. અહીંયા આજે આ તમારો ભાગ નંબર 4 અહીંયા પૂરો થાય છે. આજે આપણે ભાગ નંબર 4ની અંદર વાત કરી અલ નીનો, ત્યાર પછી આઈટીસી ઝોન, ત્યાર પછી જે બીજી ઋતુ છે જેનું નામ છે ગ્રીષ્મ ઋતુ, જે માર્ચથી મે મહિના સુધી અનુભવાય છે. એની અંદર આપણે 2 શબ્દો જોયા, જેનું નામ છે નોર્વેસ્ટર અને ત્યાર પછી લૂ. અને ત્યાર પછી આપણે ત્રીજી ઋતુની વાત કરી, જેનું નામ છે વર્ષા ઋતુ, જે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી અનુભવાય છે. એની આપણે વાત કરી. વર્ષા ઋતુની અંદર આપણે વાત કરી નૈઋત્યના મોસમી પવનોની, અને ત્યાર પછી આપણે વાત કરી દક્ષિણ ભારતના દ્વીપકલ્પી આકારના લીધે નૈઋત્યકાળ મોસમી પવનો જે છે જે 2 ભાગની અંદર વહેંચાય છે. એમાં પહેલું છે અરબ સાગર પરથી આવતા મોસમી પવનોને, બીજું છે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. તો એમાંથી આજે આપણે વાત કરી અરબ સાગર પરથી આવતા મોસમી પવનોની. પછી આપણે વાત કરીશું ભાગ નંબર 5ની અંદર બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો, અને ત્યાર પછી આપણે વાત કરીશું નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવન ઋતુ, જે ઓક્ટોબરથી નવેમ્બર સુધી અનુભવાય છે. અને છેલ્લે આપણે વાત કરીશું આબોહવા અને માનવ જીવન વિશે આપણે વાત કરીશું. ત્યાં સુધી તમારી રજા લો. થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. એની સાથે તમારે ગૃહ કાર્યની અંદર યાદ રાખવાનું છે કે જ્યારે પાઠ પૂરો થાય તો એ સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ તમારે લખીને રાખવાના છે. સમય આવતા એ પ્રશ્ન જવાબો જે છે તપાસવામાં આવશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.